ભરૂચ જિલ્લાના નેશનલ હાઈવે પર આવેલા ટોલનાકા વિવાદ મામલે નવી કામગીરી સામે આવી છે। ટોલટેક્સ કર્મચારીઓ પર ગેરકાયદેસર વસૂલાત અને દાદાગીરીના આક્ષેપોને લઈ ફરિયાદકર્તા દ્વારા ભરૂચ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ। ફરિયાદકર્તાએ પોતાના આવેદનમાં જણાવ્યું કે ભરૂચ મુંબઈ નેશનલ હાઈવે પર આવેલ ટોલ પ્લાઝા પર કેટલાક કર્મચારીઓ નિયમોનો ભંગ કરી વાહન ચાલકો પાસેથી વધારાની રકમ વસૂલ કરે છે। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નિયમો મુજબ રાહત મળવી જોઈએ તેવા વાહનો પાસેથી પણ બિનકાયદેસર વસૂલાત કરવામાં આવે છે। આ ઉપરાંત ટોલ કર્મચારીઓ દ્વારા વાહન ચાલકો સાથે ગેરવર્તણૂક અને દાદાગીરી થતી હોવાના આક્ષેપો પણ કરાયા છે। ફરિયાદ મુજબ આવી ઘટનાઓ વારંવાર બનતી હોવાથી આ એક નિયમિત પ્રથા બની ગઈ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે। ફરિયાદકર્તાએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ સાથે ટોલ પ્લાઝા પરના સીસીટીવી ફૂટેજની તપાસ કરીને સત્ય બહાર લાવવાની વિનંતી કરી છે। સાથે જ સંકળાયેલા કોન્ટ્રાક્ટર અને જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠાવી છે। હાલ આ મામલો પ્રશાસન સુધી પહોંચતા હવે કલેક્ટરશ્રી દ્વારા શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર અટકેલી છે। જી, મારું નામ રાજેશભાઈ રામાણી છે અને અમે ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા છીએ। હાલમાં ભરૂચ ટોલ ટેક્સ ઉપર કોન્ટ્રાક્ટ ચેન્જ થયો છે। નવા કોન્ટ્રાક્ટરો કોઈ આવ્યા છે તો ગુંડાઓ ત્યાં ઊભા રાખે છે અને બળજબરીપૂર્વક નાણાંની વસૂલાત કરવામાં આવે છે ઓવરલોડના નામે, અને લોકલ સાથે ગેરવર્તન કરવામાં આવે છે। ડ્રાઈવરવાળે ગાળાગાળી કરવામાં આવે છે અને કોઈ પણ પ્રકારની આપણે વાતચીત કરીએ એ લોકો સાથે તો સાંભળવામાં આવતી નથી અને એ રીતે કહેવામાં આવે છે કે અમે તો આ રીતે જ વસૂલાત કરશું, અને સાથે જ્યારે કાટા પાવતી કે પૈસા વસૂલવાની કોઈ રસીદ માગવામાં આવે તો આપતા નથી। અને ચાલુ વાહને તેમના માણસો જે ગુંડાઓ છે બીજા રાજ્યથી પરપ્રાંતિયોને રાખેલા છે એ ચાલુ ગાડીએ વાહન સાથે ટીંગાઈ જાય છે। આવા કિસ્સામાં જો અકસ્માત બનશે તો જવાબદાર કોણ રહેશે? એટલા માટે અમે કલેક્ટર સાહેબનું ધ્યાન દોરવા આવ્યા છીએ કે આવા અસામાજિક તત્વો જે ટોલ ટેક્સ ઉપર ઊભા રાખે છે, કારણ વગર ઘર્ષણ કરે છે, અને અમારી છેલ્લા 2-3 મહિનાથી સ્થિતિ એવી છે કે દક્ષિણ ગુજરાતમાં 7 થી 8 ટોલ ટેક્સ છે પણ વધારેમાં વધારે મગજમારી આ ભરૂચ ટોલ ટેક્સ ઉપર જ થાય છે। આવું કેમ? કેવા ગુંડા તત્વોને આ ટોલ ટેક્સના કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે NHI દ્વારા? એટલે અમારી સાહેબને એટલી રજૂઆત છે કે આ જે અસામાજિક તત્વો છે એના ચુંગાલમાંથી અમને કાઢવામાં આવે, અમને રાહત આપવામાં આવે। અમે ઘણા વર્ષોથી ભરૂચ ટોલ નાકાથી વાહનો ચલાવીએ છીએ, આજ દિન સુધી આવી ક્યારેય પરિસ્થિતિ ઊભી થઈ નથી, અને જો અમને આ બાબતે અમારી રજૂઆત બાબતે કોઈ પરિણામ નહીં મળે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું, ચૂંટણીના દિવસે ચૂંટણીનો બહિષ્કાર કરશું અને ટોલ ટેક્સ ઉપર અમે ધરણા કરશું।